તમને કીધું કે આ રીતે અવગત્યા મર્યા છે તો બોલો ધણીને કોઈ કેવું હોય તો પૂછો મને હું માતા જવાબ આપવા બેઠી છું ગાભાવાળી માતા છીદરાવાળી માતા હું એવું કહું છું કે જે જોન જતી હતી હા ઈકન ચાને બધા વચ્ચે આવી ગયા મને એ ખબર નહીં પડતી અરે જગાભાઈ અમારી અરે કદી જ ના હું કોમથી જતા હતા સાચું ચયા માણસ જોડે જતા હતા એ તો હું આવત અને ચયા ઠેકોણે આ બન્યું બધું હોતી હાલું તો મને માતા મોનો ના મોનો લે સાચું એ છે ભાવાળો મારી આ તો કારા માથાના મોન વિશે ફરીથી કહું છું કે આ વિશ્વાસ આવે એવી વાત કર હા બરોબર ભાઈ એક ખાલી એવી નિશાની આલી દે ને તે આ મોડા ઘર ઘણી સાચી વાત હોય તો તરત કગરી પડે અને મકોણો ફકોણો બધું જે છે એને ઊભો રાખો હે હા હા ભાઈ હમ આ ભાઈ બાઈક લઈને જતા હતા હશે હા ભાઈ એક ભાઈ ચિરાગ ભાઈ કરીને છે એમને મળવા માટે પૂછી જુઓ વાત સાચી ખોટી ચિરાગ છે સાચું પણ ચોકા ને એટલે ભાઈ કદાચ ને મેં માતાએ મોણો હોધી આલ્યો હશે તો હું ઠેકોડું હાલ્યા વગર રહીશ ને સાચું ભાઈ મળી ભાઈ ચિરાગને મળવા માટે ભાઈ ગરનાળે જતા ભાઈ હા જતું એટલે ભાઈ એ ગરનાળું ક્રોસ કરતા કરતા ભાઈ જોડે મકોડોની જોન જતી હતી ભાઈ બે બે પેક મારીને બધી પીધેલા પણ માતા તમારે એ ટાઈમે કહેવાય નહીં કે ઓલે જોન જાય મારી એ બધી વાત કરે મારા મોઢા પાણી આવે ભાઈ હા મારી બધાના ઓમને બધાને પેક મારેલા ને ટાયર નેચે લાવી દીધા ભાઈ સાચું પણ એમને ખબર ના પડે કે વચ્ચે ના આવીએ અરે ભાઈ અલે એ તો નાચવા પડે આ ભલા આદમી તમારે પણ હોર્ન વાંખવો જોઈએ ને એમાં છે મને ને તો દેખાવાના હતા એ ગાય ભાઈ એક મકોડો બહુ જબરો છે હો ભાઈ હસેમાં જાજ્યું અરે હો પૂરામાં એક અંગારી પડે એટલે તમે સમજી લો આખા પૂરા બાર હશે તો એમનો આગેવાન કહેવાય હું હરવાઈ હશે અને એ લગ્નનો મોર હોય તો ભાઈ સાચું અને એના આ તકલીફ થઈ ભાઈ પણ આ તો 2005 છે તો એને મળવા તો અલ્યા ભાઈ અરે દુઃખ તો ભાઈ ધીરે ધીરે ખબર પડે તમને જમનું આવો છે ભાઈ બોલો તમને પીવાનું મન થાય છે કે નહીં આ પૈસા જે પીવાનું મન બહુ થાય સાચું ભાઈ સાચું માં પેલા જોન અહીંયા બધા પીધેલા મર્યા છે હો ભાઈ સાચું પણ મન મરે એનાથી મન નહીં રહેતું અમારા પૈસા જે ત્યાંથી મન થાય એટલે ભાઈ જગા ભાઈ આ ભાઈને સમજાવો કે ભાઈ પેલા એવું કઈ ના વગાડે કે આ કોરણથી પીવાનું મન થાય છે માં બધું સાઈડમાં એમના અત્યારે માતાનો સાઈડમાં કહેવાનો મતલબ શું છે કે જે તમારે 2005 ની વાત છે ને એ બનાવ બની ગયો ત્યારથી આ બધા ચોટી પડ્યા એમાં એક જ એવો વ્યક્તિ છે મકોડો તે તમને ચોટ્યો છે તે મેં ઉખડતો જ નહીં તો ઉખાડો કરતા પેલા મને 10,000 નું કરો આ તો તે મને જ હવારે માતા આવશે હવે હપાળું કરશે તમારું આ તો યાર મેં એના માટે જગાભાઈ તમને બોલાવ્યા હતા ભુવાજી હા બરોબર તમારા હવારે પેલો આજ મુઈને આલ્યો તો મેં કીધું ચોર પણ મને આ પકડી વાત આવે. તમારા ખાલી એકલી આ 10,000 જે એની વાત નહીં ભાઈ, આ જગા બધું ભાઈ. વાત તો હું પહેર્યું છે સમજો તમે એ જગા ભાઈ હવે એનો પહેલો વ્યવહાર કરવો પડશે પછી તમારે 10,000 ની વાત થશે ઓમાં જે મકોડા મર્યા છે ને એ કોઈ પૂછવા દેતા નહીં સાચું એ અમનો માર્ગ રોકીને બેઠા છે ભાઈ આડા આવે આખી લાઈન નાખી હતી આખી જોન નહીં હતી 150-200 અલ્યા. મોડા છે ને જોન હતી જોનમાં બતાને ભાઈ અમને બાકી મેલ્યા નહીં તો મકાન ખબર ના કે પેલો રાવણ જો હેડ વાર વચ્ચે ના ફરી આખી ચોર હવે એ તો જે અલા ભાઈ. હા પેલો મોરવાઈ તો આજે બૂમો પાડે છે હો ભાઈ જેવી કે મેં ઓમનું હું બગાડ્યું હું સીધો સીધો જતો તો હું તો સારું કરાવવા જતો હતો ભાઈ લગનમાં અને અમને મને ચમ લપેટામાં લીધો ભાઈ વેચો લીધો એ વચ્ચે આયા છે એ ભાઈ અરે હવે વચ્ચે તમે આયા કે આયા ભલા જે થવાનું એ થઈ ગયું કકરી વાળા તમે વળી ભુવાજી, લોબો પેલો કારો ગયા ડમ્મર રોડ હોય ને કારા મકોડા રોડ ઉપર શું દેખાતા હશે ભાઈ હા, હવે અમનું વિજાપો કરવો પડશે અમનું વાયણું વાળવું પડશે લે બોલો બોલો આ મકોડાને વળાવવો પડશે ભાઈ મારી હા તું જે કે હું કરવા તૈયાર હું બરોબર. ફૂલની તો ફૂલની પોખરી હા સાચું તું રસ્તો કાઢ એ કદાચ ના આ કદાચ ના ભાઈ જગા ભાઈ 5 કરોડનો વધાવો પડે સાચું અને આ બધા મકોડા મારી વાતમાં મારી ગાભાવાળીની વાતમાં જો ઊભા રહેતા હોય ને ખરું તો એનો વિજાપો કરાવી દો હો ભાઈ સાચું બસ એ આડા આવતા બંધ થઈ જાય ને આ ભેનું કામ થઈ જાય
વધાવો છે જો તો પોસ્ટનો હા પાછનો વધાવો છે મારી સા મળે મેળો પાટો હે ભાઈ હા જો કદી જ ના આ બધા જ્યારે મર્યા છે ને ત્યારે ગાતા ગાતા મર્યા છે હો ભાઈ સાચું એ તો હમણાં ગાય આપણે સંભળાવી નહીં માતાએ હા કે અભી जिंदा हूँ तो जी लेने दो भरी बरसात में पी लेने दो સાચું ભાઈ અમની વાત પૂરી કરવી પડશે હો ભાઈ મારી એક એ હું કહેવા માંગે છે આ મકોડા બોલો ને ભાઈ ધગર ધણી હા હું કેવા માંગે મકોડા કોઈ એટલે પૂરું કરીએ ભાઈ અમનું એક વાયણું વાળવું પડશે વાયણામાં છે ને ભાઈ ઓના અમુક મારો ભૂવો છે ને ભાઈ હા એ શબ્દ બોલશે ભાઈ સાચું કહો તો નહીં એમના ગેરેજ ના ફોના બધો શેર એટલે મારી કરશે ભૂલી છો પણ ગેરેજમાં ના જાય કઈ ચોખવટ કરવાની ભાઈ જગાભાઈ આ ભાઈ પૂછો કે આજે કદાચ બાઇક લઈને નીકળો તો આજુબાજુ મકોડા આવે છે કે નહીં ભાઈ પૂછો મકોડા તો બહુ ફરતા હોય મારી બધું મકોડા ને બકા હતા આજુબાજુમાં જ છે પણ ને. મકોડાની અંદર ચીડીઓ હોય એ ચીડીઓ ને મકોડા બધું એક જ ભાઈ, થયું ભાઈ, પણ ચીડી તો નાની હોય ને યાર અરે ચીડીઓ ચમ મકોડાની બાયડી ના હોય ભાઈ મય વસ્તી આખી દટાઈ જઈને બાઇકમાં આવી જેવું બધું માતા નહીં કહેતી બહેરોય થાય આ તો તો ઓમાં. મકોડા ચીડીઓ નાની હોય ને ભાઈ એ મોટો જગાભાઈ ચોટે. હામાં. પેલો મકોડો જે વરરાજો હતો ને હા. ભાઈ એ મર્યો ને હમ. એટલે એ મકોડાની વહુ એ મકોડીએ એમનો શ્રાપ બોલ્યો ભાઈ હો સાચું. પણ તમે ચિંતા ન કરો ભાઈ હું કાભા વાળી માતા બધો રસ્તો બસ કરી મારી આપું. સોડા એના વ્યવહાર આમ આ શું કહેવા માંગે આ પત્ની કલામાં તે પોચ કણ આલ્યા વધાવો થયો તારી વાત સાચી એવા વ્યવહાર શું માંગે છે એ કહી દે ને પેલા ધણી કરવા તૈયાર છે તૈયાર છે ભાઈ હા કર દઉં હા એમ. ભાઈ પોચ કણ આયા એટલે મારા ભુવાનો પહેલો તો વ્યવહાર 5000 નો પીવો હમ. 5000 નો વ્યવહાર મારા ભુવાને આલવાનો ભાઈ લેવાના દ અને ભુવાજી પોતનો વ્યવહાર સારો એ પોત તો બચશે ને કહો તો નહીં ભુવાજી કર દેજો ભાઈ પોતનો કર તાળી રાજી માં એટલે આ તો ભુવાનો વ્યવહાર કીધો મેં હો પણ જે મકોડા મર્યા છે હા अभी जिंदा हूँ तो जी लेने दो भरी बरसात में पी लेने दो भाई એમની 5000 ની દેશી ની થેલીઓ હો ભાઈ હલો એટલે આટલે આ મકોડોનું પૂરું થશે ભાઈ તો છો દેશીની પહોંચીને પોટીઓ લેવો છે મારે અરે ભાઈ વિજાપુર નહીં કરો ને તો વારંવાર આવી ચોરીઓ થશે પછી મને કહેતા નહીં ભાઈ અરે પણ 2:30 વાગ્યા રાત્રે છો મળે એટલે આજે નહીં પણ સવારે કદાચ ના તમે મારા ભુવાને કહેજો અને મારો આજ નહીં તો ભુવો કાલ એને તો ઊંધી ઉભા રાખો માતાજી ત્યાં સુધી કદી જ ના પણ પેલા દહનું તો કરો કોક મને પેલા ભાઈ. બધી લો. આ એ 10 ના હિસાબે તો એ તમને ભાઈ હા આ લો આ 3 કડનો વધાવો પડે તો હું કદાચ ના ત્યાં સુધી આ બધાને ઊભા રાખું સો તો ઇન ચાલો. કરજો તો હવે કમ્પ્લીટ થાય ગાડી હેડી જો આ ખોળ્યા પછી કલમ ચીવી આવો ફટફટ ભાઈ આમાં જગા ભાઈ હા તો આ ઘણી જો કદી આટલું કરે ને એટલે પહેલા તો આ જે શેડો પડ્યો છે એ બધો પૂરી લઉં ભાઈ આટલું કરો ને હા એટલે તમારા 50% દુઃખ પૂરું ખમા અને આટલે જતા હું મકોડોની જોરનો ઊભી રાખું ને મકોડાનો ઊભો રાખું ભાઈ અને આ તમારી વાડમાં જે શેડો પડ્યો છે ને એ શેડો પડીને રસ્તો ચોખ્ખો કરું ભાઈ હો કેટલા છે કોટા બધા વેળી લેજે માં બાકી બધું બાકી પણ આટલેથી આટલું આ મકોડોનું કદી હું ઊભું રાખું છું હો ભાઈ ખમા ખમા તને ગાડી ધ્યામે આ ધ્યાખરાન થાય બધા ભૂલી ગયા છોકરો ને બહેરો બધું ભાઈ ડાકલે રમવા વાળી માતા ભાઈ સાચું માં તું તો ઢોલ ઉપર રમું એવી છે એ હું તો કાપા વાળી ભાઈ કાપા કાઢી નાખું હો ભાઈ સાચું માં જો લમણો કરું તો કાપા કાઢી નાખું ભાઈ કાપા કાઢવાના ભાઈ આટલું કરાવો છે કે ભાઈ શું થઈ જશે મારી હેરો આ ભાઈને બહાર કાઢવા મકોડામાં મકોડાનો હાથથી ઊભા રાખ્યા ભાઈ મેં બસ ઊભા રાખો એમને એક બરાબર. વેણ ઉપર લો. ઊભા રાખો આવ્યા થઈ ગયો લ્યો તો હવે
હવે તમને કઈ મોકળો આડો નહીં ભાઈ હું રજા લઉં હો